અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પાછલા 4 દિવસ પહેલા બનેલી ઘટનામાં બિલ્ડર મુશીર કુરોશી ફિરોઝ કાકા પર ડોક્ટર દિવાન દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે। 50 લાખની ખંડણી તેને લઈને આજે વાત કરવી છે કે શું છે આખો મામલો, કેમ ડોક્ટર દિવાનને ધમકી આપવામાં આવી। જો ધમકી જ આપી હોત તો કોલ રેકોર્ડ ક્યાં છે? જો ડોક્ટર દિવાનના ઘરે ફિરદોશ મુલ્લા અને ફિરોઝ કાકા એક્ટિવા પર લેવા ગયા તો સીસીટીવી કેમ સામે નથી આવ્યા? ડોક્ટર દિવાનના ઘરના સીસીટીવીમાં 6 મહિના પહેલાના સીસીટીવીમાં તો રેકોર્ડ થાય છે કે બિલ્ડર મુશીર કુરોશીના માણસો ધમકાવા ગયા તો ડોક્ટર દિવાનને ઘરે ટ્રીટમેન્ટ માટે લેવા ગયેલા બે વ્યક્તિ ફિરદોશ મુલ્લા અને ફિરોઝ કાકાના સીસીટીવી કેમ સામે નથી આવ્યા? અમારી ટીમ દ્વારા તપાસ કરતા ફરિયાદી અને આરોપી બંનેના ઘરે તો સીસીટીવી છે જ, તે છતાં પણ એકેય સીસીટીવીમાં આરોપી કેમ નથી દેખાતા? એક વિડીયો એવો પણ સામે આવ્યો છે કે બેના માલિક છોકરાઓ તો ડોક્ટર દિવાનને રસ્તામાં રોકીને તેમને હેરાન કરે છે, ત્યારે આ રસ્તે જતા નબીરાઓ કોણ છે તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે। આ તમામ સવાલો અમારા નથી, પરંતુ વેજલપુર જુહાપુરાની જનતામાં લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। ફરિયાદ લીધા બાદ પણ કેમ ડોક્ટર દિવાન કહે છે કે વેજલપુર પોલીસ જ શંકાના દાયરામાં છે? તો ચોખ્ખું કહું છું, વેજલપુર પોલીસ જ શંકાના દાયરામાં છે। વેજલપુર પોલીસ જ શંકાના દાયરામાં છે। અમારા સંવાદદાતા ડોક્ટર દિવાનને મળીને તેમની વ્યથા જાણવા માટે જાણીએ શું કહે છે ફરિયાદી ડોક્ટર દિવાન। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। જુહાપુરા સરખેજની જો વાત કરીએ તો એક ચકચારી કેસ સામે આવ્યો છે, જેને લઈને આખા વેજલપુર પોલીસ સ્ટેશનમાં તેનો પડઘો પડ્યો છે, વિસ્તારમાં પડઘો પડ્યો છે। તે કેસ છે બિલ્ડર મુશીર દ્વારા જે ધાકધમકીઓ આપવામાં આવતી તેની સામે ડૉક્ટર દિવાનની ઉપર જે રીતના તેમને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે, સીસીટીવી ફૂટેજ તેમની જોડે છે અને ડૉક્ટર દિવાનની પાસે આજે અમે એટલે પહોંચ્યા છે કે આખી હકીકત શું છે, શું ઘટના હતી, જેને લઈને ડૉક્ટર દિવાનને પોતાનું ક્લિનિકનું કામ અને પેશન્ટનું કામ છોડીને પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડ્યા છે અને ત્યાંથી તેમને શું આશ્વાસન મળ્યું છે, તેની કામગીરીથી તેમને કેટલી સંતુષ્ટ છે તે તમામ જે કારણો છે તેમનાથી અમે જાણીશું। હું ડૉક્ટર દિવાન જુહાપુરામાં છેલ્લા 23 વર્ષથી રહું છું। ગુલજાર પાર્ક ગેટ નંબર 3 A16 જાકીર પાર્કમાં છેલ્લા 10 વર્ષથી મુશીર અને તેના માણસો મને હેરાન કરે છે। રસ્તામાં આવતા જતાં ઘરની અંદર આવીને ઘરની અહીં દવાખાનાની બહાર રસ્તામાં આવતા જતાં એના માણસો મને ગાળો બોલે છે, મારી ગાડીના કાચ ઉપર થૂકે છે, હાથ લાંબા કરીને અભદ્ર ઇશારા કરીને જતા રહે છે। જ્યાં પણ જાઓ 24 કલાક મારી વોચ અને પીછો કરાવે છે। ગમે ત્યારે હું ઘેરથી નીકળું ગાડી લઈને એના માણસો રાહ જોઈને બેઠા જ હોય છે। અમે 12 ઓગસ્ટ 2022ના રોજ એના બે માણસો મુશીર પોતે લઈને આવેલો, એ વખતે એની પાસે સફેદ કરીને વેનું કાર હતી અને ગાડીમાંથી બે માણસો એક દંડો અને એક ચાકુ લઈને ઉતર્યા। એક જાડા સરખો હતો, પાતળા સરખો હતો, ઊંચો ગુલાબી લેગો જો પહેર્યો હતો। એ 2 વર્ષ પહેલાંની વાત? હા, 22 ઓગસ્ટ 2022। અને એ લોકો કે ગાડી કે કાચ तोड़ डाल, बराबर, और डॉक्टर को धमकी दे कि जान से मार डालूंगा तो 50 लाख दे दे, 50 लाख में तेरा बंगला लिख दे। એ વખતે અમે 100 નંબર પર ફોન પણ કરેલો છે, વેજલ પોલીસ આવેલી છે। મીનવાઇલ આખો મેં 100 નંબર ફોન કર્યો, આ બંને ભાગી ગયા, ગાડીમાં બેસીને જ ગયા છે મુશીરની। એવું પણ નથી, મુશીર પોતે હાજર હતો અને બહાર વેનું ગાડીમાં ઊભો રહીને ઓર્ડર કર્યો છે કે તોડાલ મેં બેઠા હું, એક ડૉક્ટર તેરા ક્યાં બિગાડતે, જરા ડર મત, પોલીસ સ્ટેશન જાયગા તો પોલીસ FIR બી નોટ નથી કરી। પણ હા, એટલે કે 2 વર્ષ પહેલાં પણ 50 લાખની જ માંગણી હતી અને હાલ પણ 50 લાખ? હા, 2 વર્ષ પહેલાં પણ 50 લાખ રોકડા આપ, કાં તો પછી તારો બંગલો મને 50 લાખમાં લખી આપ, એ જો એની માગણી છે। અને હેરાનગતિ ચાલુ જ છે, છેલ્લા 10 વર્ષથી હેરાનગતિ ચાલુ છે। પરંતુ આ માણસનો ત્રાસ એટલો છે, એનો હોલ્ટ એટલો છે, અમે તેની સામે કોઈ અવાજ ઉપાડવા તૈયાર નથી। એવા અમે પણ હેરાન થઈને ડરીને 2 થી 3 વખત અરજી પણ આપી છે, બાઇક નંબરો સાથે વેજલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, પરંતુ પુરાવા મળતા નથી, એમ કરીને અરજી ફાઇલ થઈ ગઈ છે। હવે આ જે બનાવ છે 1.5 મહિના પહેલાંનો છે કે જ્યારે મુશીરના બે માણસો ફિરોજ કાકા અને ફિરદોસ મુલ્લા
એ બંને મને ઘેરથી રાત્રે 2 વાગે વિઝિટના બાને ઉઠાવી ગયેલ છે. એના ઘેર ઉપર લઈ જઈને પહેલાં માળે લઈ જઈને મને જાનથી મારના ધમકી આપી છે. મને બરોબર બેઠો માર મારશે, લાતોથી, ફેંટોથી તેમજ ગળદાપાટુથી નીચે પાડીને એ પછી મુસીર પોતે અંદરના રૂમમાં જઈને રિવોલ્વર લઈ આવ્યો છે. મારા માથા પર રિવોલ્વર મૂકીને मैं 10-10 साल से तेरे को बोलता हूँ तू मेरे को बंगला लिख दे 50 लाख में 50 लाख रोकड़े दे, तू क्यों डरता नहीं, तेरे को मौत का डर नहीं, अगर तेरे को 2 दिन का टाइम दे तो 50 लाख नहीं तेरे को जान से मार डालूंगा. એ પછી હું હાથ જોડીને ત્યાંથી નીકળ્યો કે ચલો મને 2 દિવસનો ટાઈમ આપો, હું 50 લાખ પહોંચાડું છું. એ પછી મેં વિચાર્યું શું કરું, કારણ કે એણે મને ચોખ્ખી દવે તું અગર જો વેજલપુર સ્ટેશનમાં જઈશ પોલીસ તારી એફઆઈઆર નહીં લે, પોલીસમાં મારું સેટિંગ છે, ડિસ્ટાફ આખું ખિસ્સામાં રાખીને ફરું છું, વેજલપુર પોલીસ અને ડિસ્ટાફના બધા જ મોજ શોખને બધી જરૂરિયાતો હું પૂરી કરું છું, તારી એફઆઈઆર નોટ નહીં થાય, ઇવન હવે તો અરજી પણ નહીં લે. એટલે ડરના મારે અમે પહેલાં તો કંઈ વિચાર કર્યો નહીં, વિચાર કર્યો પછી સમજ્યું કે આ માણસ પછી શું છે હેરાન કરશે, છેલ્લે બી એને આપણો પ્રોબ્લેમ ચાલુ રહેશે, છેલ્લે બી ખંડી નાખશે કાં તો પછી મારી નાખશે. એટલે એના કરતાં બેટર છે અવાજ ઉપાડો, ડરવાની જરૂર નથી હવે માણસથી, કારણ કે આપણે જેટલું ડરવું હતું એટલું 10 વર્ષ આપણે ડરી રહ્યા. બરાબર, 12 ઓગસ્ટ 2022ના રોજ એફઆઈઆર બી નોટ કરાઈ છે, છતાં પણ આ માણસ હેરાન છોડતો નથી. એટલે મેં વેજલપુર પીઆઈનો સંપર્ક કર્યો, ચૌહાણ સાહેબને મળ્યો, એમને મને સાંભળ્યા, અરજી લખી, બરાબર, પછી કે ટાઈપ રાઇટિંગમાં એ પણ મેં આપી. એ પણ પછી પણ ચૌહાણ સાહેબને ફોન કર્યો, સાહેબ કોર્ટમાં છું, મને 2 દિવસનો ટાઈમ આવો. મીનવાઇલ આ જે બનાવ બન્યો છે 13 તારીખે જ્યારે અહીંયા દવાખાને આવ્યો ત્યારે એક માણસ હાથમાં ખિસ્સામાંથી છરી કાઢીને મને બતાવે છે, પાતળા સરકો ઊંચો, નાની મૂછોવાળો, અંદાજે 32 વર્ષની ઉંમરનો તે. देख मैं मुसीर का आदमी तो 2 दिन का टाइम थी, आज महीना 1.5 महीना होगा, तू को पैसे देता नहीं, अब तो तेरे को गला काट के नदीम सईद की तरह मारी डालने का, अब नहीं छोड़ने का, ये तेरे को लास्ट चांस है, देख मैं चलता है, इसके लिए तू बाइक नंबर के एक्टिवा नंबर ना नोट करे, तू फोटो पाड़ता है, वीडियो उतारता है, हमको सब खबर है, और पुलिस को उसके पेन ड्राइव में फुटेज देता है. એટલે ચાલતો 4 રસ્તા બાજુ જતો રહ્યો. એ ક્યારની વાત છે? એ 13 તારીખે સવારે 11:15 વાગ્યાની વાત છે. આ 2024ની વાત છે, તાજી યાદ 13 તારીખ 13/6/2024. એ પછી અમે એ સમયે આપણે કોઈ ફરિયાદ એફઆઈઆર પોલીસને જાણ? એ વખતે ઓલરેડી મેં અરજી આપેલી છે અને એ મારી જોડે વોઇસ રેકોર્ડિંગ પણ છે. મેં તરત પીઆઈ ચૌહાણ સાહેબને ફોન કર્યો કે ચૌહાણ સાહેબ મેં અરજી આપી, શું થયું, તો એફઆઈઆર નોટ કરી કે નહીં. આજે મને જો અત્યારે જસ્ટ 11:15 વાગે ધમકી મળી છે. ચૌહાણ સાહેબે કહ્યું કે સાહેબ જો હું અત્યારે કોર્ટમાં છું, મને હજી 2 દિવસનો ટાઈમ આપો. પછી મેં ચૌહાણ સાહેબ મને મારી નાખશે, પછી તમે એફઆઈઆર નોટ કરશો. મેં કીધું પોલીસ કમિશનર સાહેબ જોડે જાઉં છું. તરત મેં ઉબેર બુક કરાવી અને સીપી મલિક સાહેબ જોડે મળ્યો. એમણે મને સાંભળ્યો કે સાહેબ 10 વર્ષથી આ રીતે હેરાન છે ને મને હવે રિવોલ્વર બતાવીને જાનથી મારને ખંડણી માગે છે, જાનથી મારને ધમકી આપી છે, અને છરી બતા અત્યારે 11:15 વાગે જ મને ધમકી આપી છે કે આ છેલ્લો ચાન્સ છે, નકર જે રીતે નદીમ સઈદનું ગળું કાપી નાખ્યું રીતે તારું આ જુહાપુરામાં દવાખાનાની આગળ ગળું કાપી નાખ્યું છું. મલિક સાહેબ મને સાંભળો, થેન્ક્સ ટુ મલિક સાહેબ, અને એણે વેજલ પીઆઈ સાહેબને તાત્કાલિક અસરથી એફઆઈઆર નોટ કરાવો, કહીને આટલા એની ઉપર એક્સટોર્શન, આર્મ્સ એક્ટ, 506(2) જેટલા બી ગુના લાગે બધા લગાવો અને એફઆઈઆર નોટ કરો. બરાબર, એ પછી મેં એફઆઈઆર નોટ બી કરી છે. વેજલ પીઆઈ ચૌહાણ સાહેબે મુસીર અને ફિરોજ કાકાને એરેસ્ટ પણ કર્યા છે, પરંતુ આ બંને જણા કાયદાના જે કોર્ટમાં જઈને જામીન મેળવીને અત્યારે જામીન મુક્ત થઈ ગયેલ છે. 40 કલાકમાં જ આ બંને જણા જામીન મળી ગયેલ છે. જુઓ સાહેબ, આ 1.5 મહિના જૂની વાત છે. પહેલાં તો ડરના મારે તો અમે 1 મહિનો તો બેસી જ રહ્યા કે ફરિયાદ કરીશ તો આ માણસ મારી નાખશે, કારણ કે ચોખ્ખું કહ્યું વેજલપુર પોલીસ તારી એફઆઈઆર નોટ નહીં કરે, અરજી પણ નહીં લે, અને જો એફઆઈઆર નોટ કરે કે અરજી આપી મને જેવી ખબર પડશે હું જાનથી તને ગોળી મારી દઈશ, મારે પૈસા બી નથી જોઈતા, બંગલો બી નથી જોઈતો, પણ છોડીશ નહીં કે તું કેમ મારી સામે પડ્યો છે, કેમ મારી વાત માનતો નથી, કેમ મારી વિરુદ્ધમાં એફઆઈઆર આપવા ગયો. એટલે પહેલાં તો અમે ડરીને બેસી જ રહ્યા 1 મહિનાની આસપાસ. પછી છેલ્લે અમે નક્કી કર્યું કે આ માણસ શું છે કે હવે છોડશે નહીં, એટલે અરજી તો આપી દો, એટલીસ્ટ આપણે સેફ થઈ જાય. છતાં પણ 1.5 મહિના પહેલાં જ 1.5 મહિના પહેલાં 5 એટલે આ 1.5 મહિના પહેલાંનો બનાવ છે. મેં અરજી આપી વેજલપુર પોલીસને 5/6/2024, આ જ મહિનાની 5મી તારીખે. ખ્યાલ આવ્યો? એફઆઈઆર મેં મલિક સાહેબને મળ્યો, પછી મલિક સાહેબે ઓર્ડર કર્યો ત્યારે મલિક સાહેબને કહેવાથી 13 તારીખે એફઆઈઆર નોટ થઈ છે. 13 તારીખે 9:20 રાત્રે 9:20 એફઆઈઆર નોટ થઈ છે. એ વચનો જે ગાળો હતો એના એ દરમિયાનમાં કોઈ ધાક ધમકીઓ ફરીથી આવતી? એ આ ચોક્કસ આજે એફઆઈઆર નોટ થઈ ને એ જ દિવસે સવારે હું જ્યારે અરજી આપ્યા પછી 5 તારીખે અરજી આપી, 13 તારીખે હું દવાખાને આવ્યો ત્યારે અહીંયા એક કહેતો મેં જાતકા કસાયું, ખિસ્સામાં છરી કાઢી, પાતળા સરખો ઊંચો હતો, નાની મૂછો હતી, મધ્યમ વાળ હતા અને મજબૂત બાંધા હતો કે દેખ મેં જાતકા કસાયું, मुसीर का आदमी मुसीर ने भेजा है, तू खटड़ी नहीं देता, धाक धमकी से डरता नहीं है, तेरे को रिवॉल्वर बताई तो अभी तेने पैसे नहीं दिए, ना ही तो बंगला लिखने का कुछ बोलता है, ना ही तेरे तरफ से कुछ जवाब आया है, ये तेरे को लास्ट तेरा गला काट डालने के मेरे को बोला है मुसीर ने, लेकिन मैं तेरे को इतना अभी एक चांस देता हूँ, और मैं एक्टिवा बाइक इसके लिए मैं चलता है, देख मैं डरता नहीं तेरे से, चलता है क्योंकि मुसीर भाई मेरे साथ है, वेजलपुर पुलिस मेरे साथ है, पूरा डिस्टाफ मुसीर भाई का आदमी है, એટલે ચલતા જાતા હું ચલતા આતા હું,
और तू बाइक नंबर एक्टिवा नंबर नोट करता फोटो पाड़ता हमको खबर है आ जे लोग मैंने रस्ता में हैरान करे છે ઘર આગળ હેરાન કરે છે એમના મેં પેન ડ્રાઈવમાં વેજલ પીઆઈ ચૌહાણ સાહેબને પ્રૂફ આપેલા છે કે જો આટલા આટલા માણસો મને રેગ્યુલરલી હેરેસ કરે છે રસ્તામાં જતા આવતા એટલે પછી છેલ્લા 13 તારીખે સવારે 11:15 વાગે મને ધમકી મળી પછી હું પોલીસ કમિશનર સાહેબ જોડે ગયો. તો આમ બી કહેવામાં આવે છે કે તમે ફેમિલી ડૉક્ટર હતા તેમના અને ઘણા વર્ષોથી તેમના પરિવારના લોકોની દવા તમે કરતા હતા. તે સમયે તમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે તે મારા માટે ખતરારૂપ છે કે મને આગળ જઈને આમનાથી ખતરો થઈ શકે છે? એ સમયે તમને એવું કંઈક લાગ્યું? હા સાહેબ, ખૂબ લાગ્યું. હું જે છે સાચું કહીશ. એ માણસ જ્યારે મારા દવાખાને દવા લેવા આવતો હતો, મારા ઘેર દવા લેવા મારા દવાખાને આવીને બેસી જતો, ત્યારે મને બધા પેશન્ટ હોય, ઇવન અમુક લેડીઝ પેશન્ટ હોય, પણ મને ચેતરો સાહેબ માણસ છેલ્લી ડબનો હાર્ડકોર ક્રિમિનલ છે, આ કોઈની શરમ ભરતો નથી, એક દિવસ આ તમને જ ટાર્ગેટ કરશે, એની જોડે બેઠક બંધ કરી દો સાહેબ. એ તમને આજ નહીં તો કાલે તમને ખાસ કરીને હેરાન કરશે, તમારો પીછો પડે, છેલ્લે બી તમારી પાસે કંઈ ના કંઈ લઈને જશે, તમને છોડશે નહીં. અમે તમને રિક્વેસ્ટ કરી સાહેબ, પહેલાં તો 1-2 જણા તો એવું કહ્યું સાહેબ અહીંથી તમે દવાખાનું બદલી નાખો, બરાબર. મને એમ કે ચલો હું ડૉક્ટર છું, દાયડો માણસ છું, એની ઘરે જ્યારે જતા હતા તેમના ફેમિલીનું ઈલાજ કરતા હતા, એ સમયે તમારું ને ફેમિલીનું એમની સાથે રિલેશન તમારું કેવું હતું? રિલેશન ખૂબ સારા હતા. એમાં તો સાહેબ હું વિશ્વાસે રહ્યો કે મારા આટલા સારા રિલેશન છે, બરાબર. રેગ્યુલર રાતે વિઝિટ જાઉં, દિવસે વિઝિટ જાઉં છું. તમે કહ્યું મને કશું નહીં કરે. અચ્છા, મેં એને કહેલું બી મુસીરને કે મને લોકો આવું આવું કહી જાય છે, બરાબર. 1-2 લેડીઝે કહેલું, જેન્ટ્સ પેશન્ટ કહે છે કે હવે જો આ માણસને મેં દવાખાને જોયું, તમારા દવાખાને દવા લેવા બી નહીં આવી. એ લોકો હજી પણ દવા લેવા નથી આવતા. આ વાતને 12 વર્ષ થઈ ગયા, પણ છતાં પણ મેં કીધું એટલે એ શું કે જો સાહેબ વાત બધી સાચી છે લોકોની, પણ રિલેશન પણ એક વસ્તુ હોય છે. મારે તમારી જોડે ઘર જેવા રિલેશન, તમે ફેમિલી ડૉક્ટર છો, હું તમને કંઈ નહીં કરું. તો આ જ કામને લઈને તમે 10 FIR કરી છે? નહીં, એના ઉપર 9 FIR છે. મેં પહેલાં 2 અરજી આપી છે, પછી આ પાછી જે મેં કીધું ને 12 ઓગસ્ટ 2022 રોજ FIR, એમાં તો FIR થઈ, જે મારી પોતાની જ FIR છે, પણ એમાં પોલીસે એનું નામ લખ્યું જ નથી. 2 જણા માણસો કરીને શું છે એ FIRમાં હજી સુધી આજ સુધી માણસો નથી પકડ્યા. હું કહું છું કે મુસીર પોતે આવેલો, બરાબર, વ્હાઇટ કલરની વેનું કાર લઈને 2 માણસો લઈને પછી એ બાકાયદા કારમાં બેસાડીને લઈ ગયો છે. તો કે સાહેબ એનું નામ લઈ દો, અમે 2 જણા માણસ વિરુદ્ધ FIR નોટ કરી છે, તમારું નામ નહીં લે માણસ, બરાબર. એટલે મેં એની વિરુદ્ધ એક FIR, એમાં એનું નામ જ નથી, 2 જણા માણસ કરીને FIR નોટ કરી. એના નામ સાથે મેં 2 અરજી આપેલી છે પહેલાં, અને આ વખતે FIR નોટ થઈ છે. આ વખતે FIR નોટ થઈ છે. તો તમારે હવે ન્યાયને લઈને તમારી શું માંગ છે કે તમને કેવો ન્યાય મળવો જોઈએ? મારે જો સાહેબ ન્યાય જોઈએ. એક તો પહેલી વસ્તુ કે મને મારી ફેમિલીને પોલીસ પ્રોટેક્શન જોઈએ. આ માણસ હાર્ડકોર ક્રિમિનલ છે. એ માણસ જે કહે છે કરી કહે છે ચોખ્ખું કે હું જે કહું છું ને જે નક્કી કરીને બતાવું છું. હું આજ નહીં તો કદાચ તને મારી જ નાખીશ. તારી જોડે 50 લાખ લઈ કાં તો તારો બંગલો લખાઈ જ લઈશ. છેલ્લે એવું લાગશે ને તો હું તને મારી નાખીશ. પણ હું જે કહું છું કરીને બતાવું છું. બીજી શું માંગ ન્યાયને લઈને? બસ મારું એ કે સાહેબ મને ન્યાય અપાવો. આવા માણસો હાર્ડકોર ક્રિમિનલ જામીન કઈ રીતે મળી જાય સાહેબ? 40 કલાકની અંદર જામીન મળી જાય? જામીન તો ભાઈ કોર્ટની, મેં જ્યારે તમને જણાવ્યું એ રીતના કે કોર્ટની પ્રક્રિયા હોય એ પ્રમાણે કદાચ સબૂતના જે અભાવો છે તેને લઈને કોર્ટનું જ્યાં બી જે બેસતા હોય છે જ્યુડિશિયલ જજ હોય છે, તો તેમના પણ હવે આપણે એ ના કહી શકીએ કે તેમને ન્યાય તરફ જોયું નહીં, કારણ કે આખો મામલો ન્યાયપાલિકામાં ગયું છે અને ત્યાંથી તેમને જામીન, તો એમાં હોઈ શકે પોલીસ કદાચ કોઈ સબૂત એકઠા કરવામાં કાચી પડી હોય. જો એક જ વસ્તુ હું તો ચોખ્ખું કહું છું, વેજલપુર પોલીસ જ શંકાના દાયરામાં છે. વેજલપુર પોલીસ જ શંકાના દાયરામાં છે. તપાસ DN પટેલ સાહેબના હાથમાં હતી અને ચૌહાણ સાહેબને પોલીસ કમિશનર સાહેબે FIR નોટ કરવાના નિર્દેશનથી FIR નોટથી, બાકી FIR પણ નોટ નહોતા કરતા. સૌથી પહેલાં તો વેજલપુર પોલીસ PI અને DN પટેલ સાહેબ છે, ડિસ્ટ્રિક્ટ PSI, એ જ શંકાના દાયરામાં છે. એમણે એવા પેપર બનાવ્યા છે, એવી કલમો કે ટૂંકમાં એમાં શું છે કે લૂફોલ કરી દીધા કે એમને આરામથી જામીન મળી જાય. એવા જ પેપર બનાવ્યા છે કે એમને આસાનીથી કોર્ટમાંથી જામીન મળી જાય, કારણ કે એમને જામીન અરજીનો વિરોધ જ નથી કર્યો અને આસાનીથી જામીન આપી દીધા છે. એટલીસ્ટ રિમાન્ડ તો માગવો જોઈએ સાહેબ, એટલીસ્ટ રિમાન્ડ માગવો જોઈએ, બરાબર. અત્યારે હું જ એક વસ્તુ ચલો કહું છું, હવે CCTV ફૂટેજ આજથી પહેલાં CCTV ક્યાં હતા? તો ક્યાંક ને ક્યાંક તમારું એમ કહ્યું છે કે પહેલાં CCTV ફૂટેજ નહોતા. આ તો 1.5 મહિના પહેલાંની જો વાત છે. 1.5 મહિના શું, આ તો ઘણા વર્ષોથી CCTV ફૂટેજ છે, પણ ક્યાંક ને ક્યાંક તમારું એવું કહ્યું છે કે CCTV ફૂટેજ નથી તો પણ ફરિયાદ થવી જોઈએ. ફરિયાદ તો થવી જોઈએ સાહેબ. કેમ આજે એક વસ્તુ કોઈને મારી નાખે CCTV ફૂટેજ ના હોય? અત્યારે મારું ક્લિનિક CCTV ફૂટેજ નથી. મને કોઈ પેશન્ટના બાદ દવા લઈને અને પેટમાં ગોળી મારી દે, હું મરી જાઉં, તો એના સામે કાયદેસર કાર્યવાહી નહીં કરવાની? એને નહીં પકડો, એરેસ્ટ નહીં કરવાનું, એને સજા નહીં અપાવવાની? કાયદો સરખો છે સાહેબ. કાયદો હોવો જ જોઈએ, ગુનેગારને સજા મળવી જોઈએ, આ માણસને સજા મળવી જોઈએ. પણ પછી એણે મને ટાર્ગેટ કર્યું, ત્યાં મને દવાખાના આગળ એટલી ગતે હેરાનગતિ કરવા માંડ્યો. ઇવન મુસીર ખુદ સાહેબ મારા દવાખાનાના શટર આગળ આવીને થૂકતો હતો. આ બિલકુલ વેરી ફેક્ટ. ભગવાન
સાક્ષી છે, આમાં હું એક શબ્દ બી જૂઠો નથી બોલતો. કંઈક વ્યસન બી છે, પાન મસાલા ખાય છે. જો પાન મસાલા ખાય છે નથી ખાતો મને ખબર, એ ખુદ રીતસર દવાખાના આગળ દિવસમાં 4 વખત જતો અને મારા શટરા ગાળાની રીતસર થૂકીને આંખો કાઢીને જતો. એના હેરાન કરી એના માણસોના ત્રાસથી મારી એક્ટિવાની સીટો ફાડી નાખતા, પહેલાં સિટી 100 એની સીટો ફાડી નાખતા, મુસીરભાઈને એના જ માણસો. એટલે એના ત્રાસથી પછી મેં ત્યાંથી દવાખાનું બંધ, પછી રોડની આ બાજુ આવી ગયો. એટલે પછી એને હેરેસમેન્ટ વધારી દીધું કે હવે આ માણસ પેલી બાજુ ગયો ને આપણને તાબે નહીં થાય. તો અમદાવાદ પહેલાં તમારું કંઈક પ્રેક્ટિસ બહાર હતી, કોઈ હોસ્પિટલમાં કે અમદાવાદમાં ક્યારે તમે આવ્યા? છેલ્લા 25 વર્ષથી હું અમદાવાદમાં જ છું. મારી પ્રેક્ટિસ અહીંયા છે. પહેલાં હું અમદાવાદ સિવિલમાં હતો, બરાબર. એ પહેલાં હું PSC સેન્ટરમાં હતો મેડિકલ ઓફિસર તરીકે, પણ 25 વર્ષથી હું અહીંયા જ પ્રેક્ટિસ કરું છું જુવાપુરા ખાતે. હા, અહીંની કરી, બરાબર. અને એ પહેલાં હું કલોલ હતો, એવું બી નહીં. કલોલ મેં 11 વર્ષ પ્રેક્ટિસ કરી, પણ ત્યાં સ્કૂલો સારી નથી. મારા સનને ડૉક્ટર બનાવતો, એટલે સારા એજ્યુકેશનની લાલચમાં પછી હું આવે છું. પણ હું આ લોકોની ચુંગાલમાં એવું ફસાઈ ગયો. મને અત્યારે તો દુઃખ થાય છે કે હું ક્યાંય જુવાપુરામાં આવ્યો. મને અમુક ડૉક્ટરોએ પણ ચેતવેલા કે ડૉક્ટર સાહેબ તમે આફ્રિકાના જંગલમાં દવાખાનું ખોલજો, જુવાપુરામાં ના ખોલતા, અહીંયા આ વસ્તુ ચાલે છે. અને જો તમારી પાસે પૈસો હોય તો કોઈને પૈસો બતાવતા બી નહીં. પણ છતાં બી હું આ લોકોની ચુંગાલમાં ફસી ગયો. એટલે મને અત્યારે દુઃખ થાય છે કે કલોલમાં હું 11 વર્ષ રહ્યો, માણસે મારું નામ નથી લીધું, બધાએ મને રિસ્પેક્ટ આપ્યું છે. મારું નામ ડૉક્ટર દિવાન છે. કલોલની વસ્તી મને ડૉક્ટર દયાવાન કહેતી હતી કે ડૉક્ટર દિવાન સાહેબ તમે ડૉક્ટર દિવાન નહીં દયાવાન છો, તમે વગર પૈસે દવા આપો છો, બરાબર, વગર પૈસે રાત્રે વિઝિટ જાઓ છો. કદીએ તમે કોઈને પણ પેશન્ટને વિઝિટ કરવાની પૈસા વગર કે વિઝિટે જવાની દવા પર ના નથી પાડે. તમારું નામ જ ડૉક્ટર દયાવાન છે, બરાબર, અને મારું નામ જ ડૉક્ટર દયાવાન પાડેલું. પણ સારી લાઈફના સારી સ્કૂલોના મારા સનના એજ્યુકેશનના કારણે હું પછી અહીં અમદાવાદ જુવાપુરા આવી ગયો. મેં મારા ભત્રીજાને જો PI છે, બરાબર, બરોડા, એમની પાસે બોલાવીને એમની પાસે એમણે પણ ફોન કરીને કે ભાઈ મારા કાકા કેમ હેરાન કરે છે. વિજ્યુઅલ PI KB રાજવી સાહેબે પણ મારી અરજી લઈને એક્શન લીધી છે. હું જાણું છું, તમે જો એવું હોય તો પૂછી જો કે ભાઈ દિવાન સાહેબનો ઇન્ટરવ્યૂ છે, તમે કંઈ કહેવા માગો છો, બધા એનું નામ પણ છે કે ભાઈ અમને કંઈ ખબર નથી, અમે જાણતા જ નથી. જુઓ સાહેબ, એક ઘણી વખત છે નવારના રસ્તામાં મારો ક્રોસ કરે છે, એમાં એક આલ્ટો ગાડી છે, પણ એ જૂઠું બોલે. ચૌધરી સાહેબને કીધું સાહેબ આલ્ટો ગાડીમાં ઊભો હતો, હા, આલ્ટોમાં નવરંગના ઢાળ પાસે. મને જોઈને સીધો નીચે ઉતરેલો, એમ સીધું એક્ટિવા વખતે એક્ટિવા હતું પકડી દીધો. એ ક્યારની વાત? એ વાતને લગભગ 3 વર્ષ થયા, બરાબર. એ કે હું ક્યાં આલ્ટો રાખું છું, એની જોડે ઇનોવા છે, વ્હાઇટ કરીને એનું છે, એક સ્વિફ્ટ ગાડી છે, વ્હાઇટ વેનું છે, આલ્ટો ગાડી છે. આ બધાનો યુઝ એ ગુનેગારીમાં વાપરે છે. હા, 100%. ઘણી બધી ગાડીઓ છે મને રિપીટેડલી હેરાન કરે છે. એમાં વ્હાઇટ વેનું, એક ઇનોવા છે જે સ્લેટ કલરની છે, ને એક આલ્ટો ગાડી છે જે વ્હાઇટ કલરની સ્વિફ્ટ છે, વ્હાઇટ કલરની સ્વિફ્ટ ગાડી છે. આ ગાડીઓનો રિપીટેડલી યુઝ થાય છે મને હેરાન કરવામાં. એના કોઈ નંબર તમને ધ્યાનમાં કે? સાહેબ, પહેલાં હું વિડીયો, ફોટો, CCTV બધું વિડીયો ઉતારતો, નંબર નોટ કરતો, પણ છેલ્લે મેં કંટાળીને બધું બંધ કરી દીધું, કારણ મને ન્યાય નથી મળતો સાહેબ. છેલ્લે તમે જ્યારે એમણે મુસીરભાઈને જોયા તો એ 3 વર્ષ પહેલાં જોયા, પછી જોયા જ ના, ઘણી વખત જોયે છે. અહીં મારા દવાખાના કરતી જાય છે સાહેબ, એવું નહીં. ગાડીઓ લઈને જાય છે, ઇનોવામાં જાય છે, એક્ટિવા ઉપર પણ જાય છે વ્હાઇટ કલરના. હા, રેગ્યુલર જોઉં છું. જાણી જોઈને પાછો એ બતાવે છે કે હું અહીં જ છું, અહીં જો તારા દવાખાના કરતી જઉં છું, આવું છું, અહીં જ છું. તને ફરિયાદ કરી એના પહેલાંની વાત? હા, હમણાંની જ વાત છે, 15 દિવસ પહેલાંની જ વાત છે. હા, પહેલાં હા, દવાખાના આગળ જાય છે, હું અહીં કાચમાંથી દેખાય છે સવારે મને. અહીં માણસને એવું નથી, પણ મારે શું છે પર્સનલ કોન્ટેક્ટ પછી આજે ઘર આગળ મને માર્યો ત્યારે જ મેં એને જોયો છે 1.5 મહિના પહેલાં. અને અહીંયા દવાખાના આગળ તો 15 દિવસ પહેલાં જ એને મેં જતા જોયેલો છે, વ્હાઇટ કલરના એક્ટા ઉપર જતો હતો. એ માણસ એવો છે ને સાહેબ કે તમે અંધારામાં પણ ઓળખી જાઓ, એને તરત તમે ઓળખી જ જાઓ કે આ એ જ છે, આ તમે ઓળખતા હોય તો. તેની 15 દિવસ પહેલાં જે અહીંથી નીકળ્યા ત્યારે તમારી કોઈ વાતચીત એમના જોડે નહીં કે? સાહેબ, વાતચીત તો મેં છેલ્લા જેણે હેરેસમેન્ટ ચાલુ કર્યું ને એટલે મેં વાયા બધા જોડેથી પ્રેશર લાવ્યું. SOG ક્રાઇમ બ્રાન્ચમાં ગોવિંદભાઈ કરીને છે, મારા પેશન્ટ છે, મિત્ર છે, એમને વાત કરી. એમણે પણ મને એની ઓફિસમાં બોલાવ્યો કે પછી ડૉક્ટર દિવાન સાહેબ મારા મિત્ર છે, મારા ફ્રેન્ડ ડૉક્ટર, મારી દવાના પૈસા નથી લેતા, હું SOGમાંથી કોઈને પણ લઈ જાઉં છું તો પણ પૈસા નથી લેતા. ચલે, એમણે કંઈ પણ કર્યું તું માફી કર, એમને માફી માગે છે, હું મારી હાજરીમાં માફી માગું છું, બરાબર. એટલે મેં કીધું ગોવિંદ હું માફી માગી લઉં, ચલો મારાથી કંઈ પણ ભૂલ થાપ થઈ ગઈ હોય તો મને માફ કરી દે આ માણસ, પણ મને હેરાન ના કરે. એટલે ગોવિંદભાઈ કીધું સાહેબ સારું થયું કે તમે માફી માગી લીધી, નકર આ માણસ છે હાર્ડકોર ક્રિમિનલ છે. ગોવિંદભાઈનું વાક્ય સાહેબ હું તમને જો ચોખ્ખું કહું છું, SOGમાં જઈને મળો, જો આમાં એક પણ વાક્ય હોય તો કુરાન શરીફ ઉપાડી લઈશ, ગીતા કે મહાભારત ઉપાડે. ગોવિંદભાઈ શું કીધું, દવાખાનાની ઓફિસમાં આપી મારા દવાખાના કહે છે સાહેબ સાચું કહું આ માણસ તો હાર્ડકોર ક્રિમિનલ છે. અત્યારે ચલો કદાચ તમે માફી માંગી તમને છોડી દેશે, પણ આ માણસનો ધંધો એ છે, આવા માણસને તો છે ને ભેજા ઉડાડી મારવાનો હોય. આ મારો પોલીસનો જીવ કહે છે, પણ પોલીસ કશું નથી કરતી. આ SOG કોન્સ્ટેબલ ગોવિંદભાઈનું વાક્ય છે, મારું નથી સાહેબ.
ગોવિંદભાઈ એવું કીધું. હા ગોવિંદભાઈ એવું કીધું, પણ તમારું નામ નહીં લે, પણ છતાં બી સાહેબ શું છે, મહિના પછી અમારે જે ફરીથી ચાલુ કર્યું પછી ગોવિંદભાઈને મેં કીધું કે ગોવિંદભાઈ અમારે પાછું કહ્યું સાહેબ શું કરું કે અમારે નથી માનતો, બરોબર. મેં મારાથી બનતી બધી કોશિશ કરી. ગોવિંદભાઈ ક્રાઇમ બ્રાન્ચમાં એસઓજીમાં અહીંયા જ છે પાછળ, દવાખાનાની પાછળ, એમને મળો કે આમાં ડૉક્ટર દિવાન સાહેબનું એક પણ વાક્ય ખોટું હોય તો હું મારું નામ બદલી નાખું. હું મહાભાગવત, ગીતા, રામાયણ, કુરાન શરીફ જે બી કહું હું ઉપાડી લઉં સાહેબ. જૂઠું બોલતા મને આવડતું, જૂઠું વાત નહીં કરવાની, ખોટું બોલવાનું નહીં, ખોટું કરવાનું નહીં. પોલીસ સ્ટેશનમાં છેલ્લે એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે જે રીતના આરોપો લાગ્યા છે કે બહુ ક્રિમિનલ હાર્ડકોર આ તે, તો છેલ્લા ઘણા વર્ષોથી કોઈ ક્રિમિનલ એક્ટિવિટી નથી અને ઘણા વર્ષોથી કોઈ જે જૂના કેસો હતા તેમાંથી આરોપ મુક્ત છે અને નિર્દોષ પણ થયા છે કેટલાક કેસોમાં, અને તે પછી કોઈ પણ એવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જોવામાં આવ્યા નથી. થયું છે કેસ તો આ પહેલું તમારું થયું. એક વસ્તુ જો સાહેબ, મને બીજાની કોઈ જ ખબર નથી. મારી ફરિયાદ છે, મને ન્યાય મળવો જોઈએ, એની સામે એક્શન પોલીસે લેવી જોઈએ, કાયદાએ લેવી જોઈએ. એટલે આ અંદર ખાને જે બી કરે મારે નહીં, મારો પીછો છોડે, મને કેમ હેરાન કરે છે. સાહેબ, જો તમને વિઝિટ પર બોલાવવાની જો વાત કરીએ તો તેમના માણસો તમને બોલાવવા આવ્યા હતા, તો તમે તેમની ગાડીમાં ગયા હતા, ચાલીને ગયા હતા કે તમે તમારા વેહિકલ પર ગયા હતા, અને ગયા હતા તો એમના કયા મકાને ગયા? ઓકે, ફિરોજ કાકા અને ફિરદોસ મુલ્લા આવેલો. ફિરદોસ મુલ્લા જોડે લાલ એક્ટિવા હતું, ફિરોજ કાકા જોડે વ્હાઇટ એક્ટિવા હતું. હું મારા વાહનમાં ગયો નહોતો. પછી એ બંને ત્યાં લઈ ગયેલા. હા, એમના જ વાહનો ફિરોજ કાકાની પાછળ બેસીને ગયો હતો. પછી ત્યાં એ લોકોએ નીચે એક્ટિવાને બંને એક્ટિવા મૂકી દીધા. પછી નીચેથી બૂમ પાડી, ભાઈ એ ડૉક્ટર આયા, બોલે ले आओ उसको ऊपर. ऊपर जाने के मेरे दवा की जरूरत, मेरे तेरी दवा करने बुलाया, तू खंडनी देता नहीं, डरता नहीं है मेरे से. એટલે આ બહાર જ લોબીમાં જ વાત? ના, નીચે અંદર પાર્કિંગમાં જઈને બૂમ પાડી. નીચે તો બધા માણસ સાંભળે એટલે અંદર જઈને ગેટ ખોલ્યો અને એના જે ડ્રોઈંગ રૂમ છે ને સીડી ચડવાનો, ત્યાં અંદર જઈને દરવાજો બંધ કરીને બૂમ પાડી, એટલે કે લેતે આવો ઉપર. પછી મને પહેલા માળે લઈ ગયો. मेरे तेरी दवा करने की है, तू डरता नहीं है, 10 साल से मैं तेरे पीछे पड़ा, ना ही खंडनी देता ना ही मकान लिख देता है, आज मैं तेरी दवा करता हूँ. પછી બોલે કે મારો એને, એટલે પહેલો જ લાફો મને મુસીરે જ મારેલો. ફિરોજ કાકા, રાજુ, ફિરોજ બધા મને ચાર બાજુ મારવાનું ચાલુ કર્યું. પછી છેલ્લે મુસીર અંદરના રૂમમાંથી, ત્યાંનો બેડરૂમ છે સામે દેખાય છે, તકિયા નીચે રિવોલ્વર કાઢી પણ મેં જોઈ, અને રિવોલ્વર સીધી મારા કપાળ ઉપર મૂકી દીધી. આજ મેં તો કોઈ જાન સે માર ડેલતા હું. પછી મેં હાથ જોડી દીધા, હું 2 દિવસનો ટાઈમ આપો મને, હું 50 લાખ આપી દઉં છું, બસ મને જવા દો. પછી સાહેબ 3 દિવસ તો જે મેં કાઢે ના, હું જમ્યો છું ના ઊંઘ્યો છું. 1 મહિનો 20-25 દિવસ તો શું કરવું મને કંઈ સૂઝ જ ના પડે. પછી છેલ્લે મેં હિંમત કરી કે ચલો હું પોલીસમાં અરજી આપું છું. પછી મેં પોલીસમાં અરજી આપી. પછી એ પણ આ 13 તારીખે સવા 11 મને એ છરી બતાવીને એક માણસ ધમકી આપે કે મેં જાત का कसा ही हूँ, मुसीर का आदमी, उसने भेजा तेरा गला काट डालने का, પણ फिर भी मैं तेरे को चांस देता हूँ, चलता जाता हूँ, देख मुसीर के घर જ જાવ તો એના બંગલે, મૌલાના આઝાદભાઈના બંગલે લઈ ગયેલા મને. ત્યારે તમે જ્યારે ટ્રીટમેન્ટ કરવા ગયા એ કયા મકાને ગયા હતા? એ મૌલાના આઝાદમાં 1.5 મહિના પહેલાં રાત્રે 2 વાગે. એ પછી મને બરોબર માર્યો અને પછી મુસીરે ઓર્ડર કર્યો, ફિરોજ કાકા જાઓ સાલે ઘર છોડાવો બોલે, એક્ટિવ આપે. એ જ વ્હાઇટ એક્ટિવ પર ફિરોજ કાકા મને ઘેર મૂકી ગયેલો. એ સોસાયટીમાં કદાચ તમે પોલીસને વાત કરો તો ત્યાંના સોસાયટીના સીસીટીવી ગેટના સિક્યુરિટી ગાર્ડની કોઈ પણ પોલીસે જબાની લીધી નહીં? સિક્યુરિટી ગાર્ડની જબાની કે ભાઈ આ લોકો આવ્યા હતા નહોતા આવ્યા, સીસીટીવી સોસાયટીના એમના બંગલાના કોઈ પોલીસે તપાસી? જો એ મને પોલીસનું કામ પોલીસનું છે, મેં એફઆઈઆર દોડ કરી દીધી, મને ન્યાય નથી મળ્યો. એ પોલીસે શું કર્યું મને કંઈ જ ખબર નથી, પણ આ લોકો 40 કલાકમાં જામીન પર છૂટી ગયા, મને ન્યાય નથી મળ્યો, આ હકીકત છે. પણ એમના સીસીટીવી ચેક કર્યા નથી કર્યા કે સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યા? મને શું ખબર છે સાહેબ. તો હવે એ સિવાય તમારા વિસ્તારમાં કોઈ સામાજિક આગેવાનો, અહીંના કોર્પોરેટરો, કાઉન્સિલરો, તેમનાથી તમારા રિલેશન કેવા? આ ફરિયાદના લીધે, આ ફરિયાદને લઈને તમે કોઈને આગળ વાત કરી હોય, કાઉન્સિલરો હોય કે અહીંના પછી આગેવાનો હોય, સામાજિક હોય, એડવોકેટ હોય, તેને કોઈ ફરિયાદ તમે? જો સાહેબ મેં કોઈને વાત નથી. સૌથી પહેલાં મેં જે ગોવિંદભાઈ છે, મને ખબર છે ગોવિંદભાઈ છે ને, એમના અંગત માણસ છે, એમની પાસે દિવસ રાત બેસે છે. ગોવિંદભાઈ કીધું સાહેબ મારા માણસ છે, હું કહું છું તમે ખાલી માફી આ જોડી માફી માગી લો, એ તમારું પીછો છોડી દેશે. એટલે પછી મેં માફી માગી. જો મારાથી કંઈ ભૂલ થઈ ગયું તો માફી માગું છું, બરાબર. કદાચ તમને ચલો ઘેર વિઝિટ આવવા ના પાડી હોય, પૈસા લઈ લીધા હોય, તો હું એ ભૂલ નહીં કરું, પણ મને હેરાન ના કરો, મારો પીછો છોડી દો. પછી એક અખ્તર કરીને ક્રાઇમ બ્રાન્ચમાં છે, એનો જ માણસ છે, રોજ રાત્રે એની જોડે બેસે છે 2-2 કલાક, 3-3 કલાક. અખ્તરભાઈ મારા પણ મિત્ર છે, મારા પણ પેશન્ટ છે. અખ્તરભાઈનો ભાઈ છે ઇનુસ, એ પણ મારો પેશન્ટ છે, ફેમિલી પેશન્ટ છે, હું એમ ફેમિલી ડૉક્ટર છું. જો તમે એક વસ્તુ સાહેબ, જો મોબાઈલ જૂઠ ના બોલે, રેકોર્ડિંગ જૂઠ ના બોલે. અખ્તરભાઈનો તમે કોલ રેકોર્ડ મંગાવો આજથી 10 વર્ષ પહેલાંનો, મેં અખ્તરભાઈને એટલી ઉમ્મીદથી ફોન કર્યો, મેં અખ્તરભાઈ આવી વસ્તુ છે, બરાબર, કે અમુક માણસો, મને બધી ખબર છે કે આ મુસીર કાકા ગોવિંદભાઈએ કહી દીધેલો મને, પણ પીછો મહિના પછી પાછું ચાલુ કરે. મને બધી ખબર છે આ મુસીર જ કરાવે છે, ગોવિંદભાઈ ચોખ્ખું કીધું આ જ કરાવે છે, ચલો હું તમારી જોડે કોમ્પ્રો કરાવી દઉં છું, માફી માગેલો.
એટલે મેં અખ્તરભાઈને અજાણા બની કે અખ્તરભાઈ અમુક એક બે માણસો એવા છે એ મને ડાઉટ છે કે મને 24 ડાઉટ નથી, પાક્કો વિશ્વાસ છે કે મારો પીછો કરવા છે, હેરાન કરે છે, મસાલા ગુટકા ખાઈને મારા ઉપર થૂકે છે, ગાડી ઉપર એક્ટિવા ઉપર બાઇકની સીટો ફાડી નાખે છે, ઘેર આવીને મારા દરવાજા ઉપર થૂકી જાય છે, દવાખાનું બંધ ત્યાં મારા શટરના લોક ઉપર થૂકે. તમે જુઓ ને અખ્તરભાઈ કોણ કરાવે છે, મને બધી ખબર ત્યાં મુસીર જ કરે. ગોવિંદભાઈ એ બધું જાત તપાસ કરીને એના ઓફિસ ઉપર લઈ જઈને મને કોમ્પ્રો કરે કે સાહેબ આ જ માણસ કરાવે છે. અને એને કીધું કે હવે ડૉક્ટર સાહેબ નામ ના લઈશ કે ઠીક છે હવે ચલો ગોવિંદભાઈ તમે છોડો ડૉક્ટરને હું પીછો છોડી દઉં છું. પણ અખ્તરભાઈએ પછી કે ડૉક્ટર સાહેબ મેરે કો 2 दिन का टाइम दो. ખૂબ સારા માણસ છે, મારા મિત્ર છે, હું ચોખ્ખું કહું ને કે સાહેબ ડૉક્ટર સાહેબ 2 दिन का टाइम दो, मैं सब तपास कर लेता हूँ, बराबर, फिर मैं तुमको मिलता हूँ. પછી 2 દિવસ ત્રીજા દિવસ અખ્તરભાઈને ફોન, મને ખબર અખ્તરભાઈ ફોન નહીં પાડે. અખ્તરભાઈ કોશિશ બી કરી પણ તમને કહ્યું માણસ સારા છે કે ભાઈ દિવાન સાહેબ અચ્છા આદમી, દિવાન સાહેબ કહ્યું. પણ અખ્તરભાઈ 4 દિવસ પછી આજ દિવસ સુધી મારો ફોન ઉપાડ્યો નથી. એક વખત એક સર્ટિફિકેટ માટે એક પેશન્ટને મારે જોડે ફોન કરાવેલો કે સાહેબ મેરા ભાંજા उसको સર્ટિફિકેટ દેતા. પણ અખ્તરભાઈને પૂછો, ક્રાઇમ બ્રાન્ચમાં જ છે, એની જોડે જ બેસે કે ડૉક્ટર દિવાન સાહેબનો ફોન આવેલો, તમને કમ્પ્લેન કરેલી, પછી તમે 2 દિવસ પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. કારણ ફોન ન ઉપાડવાનો કારણ કે એમની જોડે બેસે છે, ખબર છે, એમને કીધું હશે આ માણસ કે નહીં इसको तो मैं नहीं छोड़ूंगा. એટલે પછી અખ્તરભાઈ જાણે છે કે આ માણસ કેવો જિદ્દી છે, એનો રેકોર્ડ શું છે, એ માણસ જે કહે છે કરીને બતાવે છે. એટલે બિચારા શું કરે, પછી શરમ ના મારે પછી મારો ફોન ઉપાડવાનું શું છે કે ડૉક્ટર સાહેબને શું કહેવું કે એમને ખબર છે અખ્તરભાઈ ડૉક્ટર સાહેબ બધી ખબર છે, બરાબર. પીઆઈ ખુદ કહે છે કે આ જ માણસ કરાવે છે, એને લાઈને મારી હાજરીમાં ઠપકો આપે છે અને સામે સહી બી લે છે કે ઠીક છે હવે સુલે સમાધાનની સહી છે કે હવે તું આ માણસને હેરાન ના કરીશ. પૂછી જો સાહેબ કે બી રાજવી સાહેબને પૂછો, ચૌધરી સાહેબ અત્યારે નવસારી ટ્રાન્સફર પીએસઆઈ એમને પૂછો. હું ખોટું અહીંયા હશે વેજલપુર ચોકી ઉપર વેજલપુરમાં એ મારી સહીવાળી અરજી બી હશે. પછી ચૌધરી સાહેબ મને બોલાવી સાહેબ હવે કોઈ છે તમને હેરાનગતિ હોય તો કોઈ ફરીથી બોલાવીને એને ઠપકાઈએ અથવા તો શું એને ધમકાઈએ કે એને સામે એક્શન લઈએ. પણ બિલકુલ શાંતિ, મેં ખુદ કીધું ના ચૌધરી સાહેબ બિલકુલ શાંતિ, મહિનાથી બિલકુલ શાંતિ છે. પછી કે સાહેબ તો લખી લો કે અત્યારે શાંતિ છે, એટલે મેં સહી બી કરી દીધી. જી ચોક્કસથી. તો આ હતા ડૉક્ટર દિવાન, તેમની પીડા આપણે સાંભળી, ઘણી એમનીથી લાંબી વાત થઈ. કારણ કે 10 વર્ષથી જે પીડાતા હોય અને એ પણ વિસ્તારના ડૉક્ટર, તો કઈ રીતના તેમની જે વ્યથા છે તે આખી સામે મૂકી છે. તેમણે પોલીસ પ્રશાસને પણ કેટલાક અધિકારીઓ એવા છે તેમણે કામ કર્યું નથી, તો કેટલાક અધિકારીઓ એવા પણ સામે આવ્યા જેમણે તેમની ફરિયાદ ઉપર એક્શન લીધી છે અને કામ કર્યું છે, તેનાથી તે ખુશ પણ છે. પોલીસ કમિશનર સાહેબની જો વાત કરી તો મલિક સાહેબને પણ તે ધન્યવાદ આપે છે અને થેન્ક્સ કહે છે કે તેમનાથી પણ તે ખુશ છે, તેમની વાત સાંભળવામાં આવી છે. કેટલાક સીસીટીવી તેમની પાસે છે, સીસીટીવીમાં માણસો આવે છે જાય છે, પરંતુ એ બધું જ્યુડિશિયલ કસ્ટડીની વાત છે અને એ કોર્ટની પ્રક્રિયા છે. જ્યારે સબૂતોના આધારે જો આખો મામલો સામે આવે ને જો આખી સંડોવણી જે રીતના વાત કરી છે કે મુસીર જે બિલ્ડર છે તેમની જ આવે, મુસીર કુરેશીની, તો પછી કાર્યવાહી આગળ વધી શકે છે અને કોર્ટ તેમને પુરાવાના આધારે સજા પણ આપી શકે છે. પણ હાલ તો ડૉક્ટર દિવાન ન્યાયતંત્રથી નાખુશ છે. તે કહી રહ્યા છે કે મને હવે જે કાનૂન છે તેનાથી સંતોષ નથી અને અંધા કાનૂન છે, કારણ કે 40 કલાકની અંદર આરોપીને જો મુક્ત કરી દેવામાં આવતું હોય તો મને મારી જાનનો ખતરો છે અને પોલીસ પ્રશાસનથી તે પ્રોટેક્શન પણ માંગી રહ્યા છે. આવનાર દિવસોમાં જ તે નક્કી થશે કે ક્યાં સુધી તેમની ફરિયાદને સાંભળવામાં આવશે અને તેમને પોલીસ પ્રોટેક્શન મળશે.